અર્પિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી। દાહોદ ઠક્કર બાપા શાળા ખાતે નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીના જન્મદિવસની સેવાભાવી ઉજવણી। દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીના જન્મદિવસના અવસર પર સંકલન સંકલ્પ અંતર્ગત ઠક્કર બાપા શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓને પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ચીફ ઓફિસર શ્રી દ્વારા જાતે જ ભોજન પીરસીને બાળકોને જમાડવામાં આવ્યા, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું। ચીફ ઓફિસર શ્રી વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે રોજ ઘરેથી ટિફિન લઈને શાળામાં આવવું જોઈએ, બહારના નાસ્તાના પડીકા ખાવાથી બચવું જોઈએ। તેમણે જમશો, રમશો અને ભણશો જેવા સૂત્ર સાથે બાળકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો। ઘરનું પોષણયુક્ત ભોજન શરીર માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે, જ્યારે બહારના નાસ્તા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, જેના કારણે બાળકોમાં વજન, લોહીની કમી જોવા મળે છે અને તેમણે સમજાવ્યું હતું। શાળાના શિક્ષકગણના પણ આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 1 થી 8ના કુલ 400થી વધુ વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।